ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ યુદ્ધની અણીએ પહોંચ્યો છે. ઈરાનનો ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલ એટેક. ઈરાને પોતાની સરહદમાંથી ઇઝરાયલ પર કર્યો મિસાઇલ મારો. તો ઇઝરાયલના કબજા હેઠળના ગોલન હાઇટ્સમાં ઈરાને રોકેટ છોડ્યા છે. ઈરાનના હુમલા બાદ ઇઝરાયલની સેના હાઈ એલર્ટ પર. ઇઝરાયલે પોતાની એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી. વડાપ્રધાન નેતન્યાહુએ તેલ અવીવમાં એક વોર યોજી છે તો કેબિનેટની બેઠક પણ યોજી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાનો નેતન્યાહુનો દાવો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને પણ નેશનલ સિક્યુરિટીની ટીમ સાથે બેઠક યોજી. ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીની ઇઝરાયલને દંડિત કરવાની ચીમકી. પાટણમાં ભેળસેળ યુક્ત પેટ્રોલને લઈ હોબાળો. દૂધરામમાં પુરાના નાયરા પેટ્રોલ પંપ પર ગ્રામજનોનો હોબાળો. ગ્રાહકોને અપાતા પેટ્રોલ ડીઝલમાં 70% પાણીનો આક્ષેપ. મોટી સંખ્યામાં ગ્રામજનોએ પેટ્રોલ પંપ પર હોબાળો કર્યો. ગ્રામજનો ડીઝલ ભરેલા કેરબા લઈ પહોંચ્યા હતા. પેટ્રોલ પંપ પર પાણીયુક્ત પેટ્રોલ ડીઝલ અપાતા હોવાનો વાહનો અને ટ્રેક્ટરો થયા છે બંધ. તો નાયરા પેટ્રોલ પંપ પર કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ. રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન. ધોળકા તાલુકાના ક્ષત્રિયો સંમેલનમાં જવા રવાના. ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિયો રવાના થયા. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સતત વિરોધ. મહેન્દ્રસિંહ દાયમા ધોળકા પહોંચ્યા છે. ધોળકા રૂપાલાના વિરોધમાં રાજકોટ ખાતે ક્ષત્રિયોની મહાસભામાં જવા માટે તેઓ તૈયાર છે. તો ધોળકા તાલુકાના ક્ષત્રિયો રાજકોટ ખાતે મહાસભામાં જવા માટે મોટી સંખ્યામાં નીકળી ગયા છે. ચંડીસર ગામેથી ક્ષત્રિયો ઢોલ નગારા સાથે નીકળ્યા. મોટી સંખ્યામાં રાજકોટ ખાતે મહાસંમેલનમાં હાજરી આપશે. ક્ષત્રિયો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. આણંદના અંકલાવના ઉમેટામાં ભાજપના ઉમેદવારનો વિરોધ. ઉમેટામાં ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા ત્યારે તેનો વિરોધ કરાયો. ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા વાવટા બતાવી પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. ક્ષત્રિય સમાજના યુવાનો અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. ભાજપ કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા. આંકલાવ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો.